નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સોમવારે સોના અને ચાંદીના ભાવમાં ફરી ફેરફાર જોવા મળ્યો હતો। 4 માર્ચે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 64,080 રૂપિયા અને 22 કેરેટ સોનાની કિંમત 58,740 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચાંદીની કિંમત 73,500 રૂપિયા પ્રતિ કિલો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સૌથી વધારે 2700 ક્વિન્ટલ આવક થઈ હતી, જેની ખેડૂતોને 140થી 331 રૂપિયા ભાવ મળ્યા હતા। આવકમાં ડુંગળી બાદ બટાકા બીજા નંબરે રહ્યા હતા। બટાકાની 2500 ક્વિન્ટલ આવક સામે ખેડૂતોને 200થી 325 રૂપિયા ભાવ મળ્યો હતો। બટાકાની સાથે ટામેટાના પાકના 1170 ક્વિન્ટલ આવક થઈ હતી, જેમાં ખેડૂતોને એક મણના 200થી 300 રૂપિયા ભાવ ખેડૂતોને મળ્યા હતા, જ્યારે લસણની 1250 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના ખેડૂતોને 1450થી 2651 રૂપિયા ભાવ મળ્યા હતા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસના ભાવમાં ફરી એક વખત તેજી દેખાય છે। કપાસના ભાવમાં વધારો થયો છે। અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોને દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1271 રૂપિયા ભાવ રહ્યો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી 1600 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે કપાસની 912 મણની આવક નોંધાઈ છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી। ચણાનો ભાવ 1160 રૂપિયાથી લઈને 1461 રૂપિયા બોલાયા હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 3500 મણ ચણાની આવક થઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં લોકવણ ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। લોકવણ ઘઉંનો ભાવ 421 રૂપિયાથી લઈ 510 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડી ઘઉંનો ભાવ 440 રૂપિયાથી લઈ 575 રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 2800 મણની ઘઉંની આવક થઈ છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢનો જગ પ્રખ્યાત મહાશિવરાત્રિનો મેળો 5 માર્ચથી લઈ 8 માર્ચ સુધી ચાલવાનો છે, જેમાં લાખો લોકો મુલાકાત લેશે। ત્યારે આ મેળામાં 7 ડીવાયએસપી, 23 પીઆઈ, 117 પીએસઆઈ, 1084 પોલીસ જવાનો, 136 ટ્રાફિક જવાનો, 529 હોમગાર્ડ, 596 જીઆરડી, 180 એસઆરપી જવાનો, 30 સી ટીમ મળીને કુલ 2799 જવાનો ફરજ બજાવશે। આ બંદોબસ્તમાં જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર રેન્જમાં આવતા તમામ જિલ્લાની પોલીસ સ્ટેન્ડ બાય પર રહેશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો શનિવારે બનાસકાંઠામાં મહત્તમ વરસાદ 28 mm પડ્યો છે। આ સાથે ખેડામાં 26, પંચમહાલમાં 22 mm વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદમાં 9 mm, ગાંધીનગરમાં 13 mm વરસાદ નોંધાયો હતો। અંબાલાલ પટેલ આ સાથે જણાવ્યું હતું કે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 5 માર્ચના આવશે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચમાં આવશે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11થી 12 માર્ચમાં આવશે। 5 માર્ચના પવનની ગતિ વધુ રહેશે। ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે અને આંચકાનો પવન ફૂંકાશે।